ગુજરાત ભાજપ કે જેમાં અનેક નેતા છે કે જે દબંગ નેતા તરીકે ઓળખાય છે અને તે દબંગ નેતા એટલા માટે ઓળખાય છે કે તેમની કામગીરી ત્યાંના વિસ્તારના લોકો માટે તે દબંગ જેવી રહેલી છે, ત્યાંના અધિકારીઓ ઉપર તેમને એવા દબંગ નેતા તરીકેની જે તેમનો વ્યવહાર રહેલો છે અને એટલા જ માટે તે વિસ્તારના લોકો તેમને દબંગ નેતા તરીકે ઓળખતા હોય છે અને તેમનું જે કહેવાય કે નામ દબંગ નેતા પડતું હોય છે। ત્યારે આવા જ એક દબંગ નેતાની વાત કરીશું જેઠા ભરવાડની, કે જે જેઠા ભરવાડ કે હાલ ગુજરાત ભાજપ સરકારમાં ચાલુ ધારાસભ્ય છે, શહેરાના ચાલુ ધારાસભ્ય છે અને ગુજરાત વિધાનસભાના સ્પીકર એટલે કે ઉપાધ્યક્ષ પણ છે, પરંતુ સરકાર તેમની સત્તા તેમની તેમ છતાં પણ દબંગ નેતા એવું કહી રહ્યા છે કે તમે મને ફરિયાદ કરો, તમારા વિસ્તારમાં ક્યાં દારૂના અડ્ડા ચાલે છે અને તે અડ્ડાઓ હું હવે બંધ કરાવીશ। ત્યારે આ જ વિશે આપણે હવે વાત કરીશું કે આ દબંગ નેતા જેઠા ભરવાડ શું કહી રહ્યા છે। નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતના પંચમહાલના શહેરા વિધાનસભાના ધારાસભ્ય જેઠા ભરવાડ કે જેમને દિવાળીનો તહેવાર જે પૂર્ણ થવાને આવ્યો છે ત્યારે જે અલગ અલગ વિસ્તારોમાં સ્નેહ મિલનનો કાર્યક્રમ થાય છે, ત્યારે શહેરા વિધાનસભામાં પણ સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ સ્નેહ મિલનના કાર્યક્રમ દરમિયાન જે જેઠા ભરવાડ છે કે જે ત્યાંના ધારાસભ્ય છે અને સાથે જ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પણ છે, તે જેઠા ભરવાડ દ્વારા દારૂના દૂષણને દૂર કરવાની વાત કરવામાં આવી કે જે હવે અહીંયા કઈ બતાવે છે કે ગુજરાતમાં જે દારૂબંધીની મોટી મોટી વાતો કરવામાં આવે છે તે મોટી વાતો માત્ર બોલવા ખાતર છે, કાગળ ઉપર છે, પરંતુ ભાજપના નેતાઓ જ સાબિત કરીને બતાવે છે કે ગુજરાતની અંદર જે દારૂ છે તે બેખોફ વેચાય છે। ત્યારે આ જ દબંગ નેતા આ દારૂના દૂષણને દૂર કરવા માટે થઈને ત્યાંની જનતાને એવું કહે છે કે દારૂના અડ્ડાઓ ક્યાં ચાલે છે તેની ફરિયાદ તમે મને કરો, ચાહે ફોન કરીને કહો, મેસેજથી કહો કે પછી પત્ર લખીને કહો, પરંતુ આ દૂષણ હું હવે આ વિસ્તારમાંથી દૂર કરીને રહીશ। ત્યારે જેઠા ભરવાડ આ બાબતને લઈને શું કહી રહ્યા છે પહેલા તો તે સાંભળીએ। કશું કરવું ના હોય અને પછી ગામમાં દારૂનો અડ્ડો ચાલતો હોય ત્યાં જઈને બેહીને બે પેક મારીને આપણે ફરવાનું હોય તો કશું આપણું આર્થિક પરિસ્થિતિ આગળ આવવાની નથી। માટે મારી આપને બધાને વિનંતી છે કે આ બધી જે બદીઓ ચાલતી હોય તો બદીઓ બંધ કરાવવા માટે પણ હું પૂરેપૂરી તૈયારી અને તકેદારી રાખવા માટે તૈયાર છું। આવું ગામની અંદર કંઈ પણ ચાલતું હોય તો તમે મને ખાલી ફોન કરીને કહેજો, મેસેજ વોટ્સઅપ પર મેસેજ કરજો, કાગળ લખજો, પત્ર લખીને જણાવજો કે અહીંયા સાહેબ આવો મોટો દારૂનો અડ્ડો ચાલે છે તો આપણા અડ્ડા બડ્ડા ચલાવવાની જરૂરિયાત નથી। આપણા બાળકો સારી રીતે ભણે, સારી રીતે સ્કૂલમાં જાય અને સારી રીતે અભ્યાસ કરીને ખૂબ આગળ વધે એમના જીવનમાં, એના માટે આપણે વડીલો તરીકે આપણે બધાએ એની ફરજના ભાગરૂપે આપણે કામ કરવાનું છે। ત્યારે જે પ્રમાણે જેઠા ભરવાડ કહી રહ્યા છે કે તમે મને ફોન કરો, વોટ્સઅપ મેસેજ કરો કે પત્ર લખો અને તમે મને જાણ કરો કે કયા વિસ્તારમાં દારૂના અડ્ડા ખુલ્લેઆમ ચાલી રહ્યા છે। ત્યારે અહીંયા સવાલ જેઠા ભરવાડ તમારી ઉપર એ થાય છે કે આમ તો તમે દબંગ નેતા તરીકે ઓળખાવો છો, તમારી જે કહેવાય ઓળખ એક દબંગ નેતા તરીકેની છે અને તમે નેતા છો, તમે અહીંના 7 તમથી ચૂંટાઈને આવતા નેતા છો, તો શું તમને નથી ખબર કે તમારા મત વિસ્તારની અંદર ક્યાં દારૂ વેચાય છે? તમામ નેતાઓને ખબર જ હોય છે કે તેમના મત વિસ્તારની અંદર કોણ માથાભારે તત્વ છે, કોણ આ રીતે દારૂ વેચતા હોય છે। તો હવે તમારે કેમ જનતાની મદદની જરૂર પડી? તમને ખબર જ હોય કે આ વિસ્તારની અંદર ક્યાં દારૂ વેચાય છે અને કોણ આ દારૂ વેચે છે। તમે તો ગુજરાત વિધાનસભાના સ્પીકર પણ છો, તમારી જોડે સત્તા પણ છે, તેમ છતાં બી તમે આટલા વર્ષોમાં એ દારૂનું દૂષણ દૂર નથી કરી શક્યા અને હવે તમે જાહેર મંચ ઉપરથી એવું કહો છો કે દારૂના દૂષણને દૂર કરવું જરૂરી છે। લોકો જે નવરા હોય છે અને ગામમાં જ્યાં દારૂનો અડ્ડો હોય ત્યાં જઈને દારૂ પીવે છે અને ત્યારબાદ એવી વાતો કરે છે કે અહીંયા વિકાસ નથી થતો, તો આ વિકાસ ક્યાંથી થાય તેવી વાતો તો તમે કરો છો, પરંતુ જે આ આખો જે વિસ્તાર દારૂ બંધ કરવાની તમે વાત કરો છો તો આટલા વર્ષોમાં કેમ તમે દારૂ બંધ નથી કરી શક્યા? તમારી જોડે તો સત્તા પણ હતી ને તમે 7 તમથી આ જ વિસ્તારમાં ચૂંટાઈને આવતા પ્રતિનિધિ છો। આવા અનેક સવાલો છે કે જે જેઠા ભરવાડ ઉપર ઊભા થઈ રહ્યા છે અને જેઠાભાઈ તમે વિધાનસભાના સ્પીકર તરીકે, ઉપાધ્યક્ષ તરીકે છો તો તમારી જોડે સત્તા પણ છે કે તમે પોલીસને કહીને એ વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડા બંધ કરાવી શકો, તેમ છતાં પણ હવે જો જનતા તેમને ફરિયાદ કરશે તો એ દારૂના અડ્ડા બંધ થશે। આ જ બાબતને લઈને તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, કારણ કે જે રીતે જેઠા ભરવાડ કહી રહ્યા છે કે તમે મને જાણ કરજો, તમે મને કહેજો, મેસેજ, વોટ્સઅપ કે કોલ કરીને કહેજો અને ત્યારબાદ ત્યાં દારૂના અડ્ડા તે બંધ કરાવશે। ખરેખર તે બંધ કરાવી શકશે? આપને શું લાગે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। તો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।